હા તો હાલો મિત્રો, કેમ છો બધાનું સ્વાગત છે અમારી ચેનલ વીએમ સોલંકી વ્લોગમાં. તો બધાને જય માતાજી. જો મારા હાથમાં શું છે, અમારા હાથમાં દારૂનો શીશો છે અને અમે બે પીવાના છીએ દારૂ. અભી મજા આયેગા ના ભીડો. હવારમાં 31st નો નહીં આ પીવાનું છે તમારે? મને અને જો હું અમે બે પીવાના છે. કાઢું કે ગ્લાસમાં? ચાલો એ આવશે. તૈયાર થાય છે, મહારાજા તૈયાર થાય છે કામે જવા હાટુ. એને મારી હાટુ બનાવી નાખી છે ચા, કેટલો ભરીને. અને આ પછી આ પીને ચા ક્યારે પીવાય? તમે ક્યારે પીશો ચા? હા ભાવે નહીં આપીને ચા, ગમે નહીં પીવી, મોરી લાગે. હું તો થોડીક મોડેકથી પીશ છે 9 વાગે. તમારે ત્યાં પીવું હોય ત્યારે. વિરાજભાઈ ઉઠી ગયા છે. એ વિરાજ, હાલ તારે ઓલું પીવું હોય તો. ગલુડિયા ક્યાં ગયા? વિરાજ ગલુડિયા ક્યાં ગયા? અહીંયા પડ્યો તો સોફા ઉપર. ક્યાં રખડે? એવું જોયું. અજય હા હવે ગલુડિયા હાવ બહાર જ રખડતા. હવાના પોરમાં હું ઢીંગું રિક્ષામાં ખાવા જાય તો કોઈ કઈક બિચારા આખો દી હું એને પેટ કઈ ભરી નો કરે. હવે ખાવા મોટું હલે. ચાલો આપણે આ ગાડી લઈ. નવું ગોવા નીકળે. આપણે એમ બોલે કે રખડવા નીકળે, રખડવા નહીં, ભૂખ લાગી. તમે પેલા પીવો તો આ પેલા પીવો પછી નાખ. હર્ષ ખાટું નથી? ચાલો અમે પી લઈ નીરો. આ છે નીરો. હર્ષ અસર થવા માંડી છે. હા ને પી જાઓ ફટાફટ. ગાળવાનો છે? હા ચાલો આપણે તૈયાર માથે કરી લઈ નાસ્તો. તૈયાર માથે જો ચા એને બનાવી. ટોસ્ટ તો બનાવવાનો હોય નહીં તો તૈયાર જ હોય. આ કોઈ બનાવ્યું તમે? હાલો આ એને બનાવી નહીં. બહાર આપણે નાસ્તો તૈયાર. મારે નાસ્તાની ઉપાધિ ન હોય. નાસ્તો મને રોજ તૈયાર જ મળે. નહીં મળે ને? તો હવે વાગી ગયા છે 11:15 વાગવા આવ્યા છે. અને આપણે જો વિરાજભાઈની ફરમાઈશ ઉપર બનાવી નાખ્યા છે પુલાવ. અને પુલાવની પ્રોસેસ ચાલુ છે. હમણાં તો એની એટલી ડિમાન્ડ વધી જાય ને, રોજ કાંકને કાંક નવીન લાવે. મમ્મી આ ને મમ્મી ઓલું, મમ્મી આ. હવે તો રોજ હું કંટાળી ગઈ છું. કાલે જો સેન્ડવિચ લઈ ગયો તો બનાવી દીધી હતી સેન્ડવિચ. અને આજે પાછો કે મારે પુલાવ લઈ જવા છે. હવે પણ છોકરાઓ ગણતા હોય
આપણે એની ફરમાઈશ આપણે થોડીક પૂરી કરવી પડે. શું કરીએ, કરવી તો પડે જ, ક્યાં જવું. તો જો મારા ભાત થાય છે પુલાવ માટેના. પછી આ શાકભાજી આપણે બધું વેજીટેબલ્સનો મસ્ત વઘાર કરી અને એ બધું શેકાવા મૂકી દીધું ચડવા ધીમા તાપે. તો બસ હવે આ થઈ જાય એટલે મિસાળ ફક્તો થાય. મારે તો આખો દિવસ બસ આમાં જ વયો જાય, કામમાં કાજમાં અને છોકરાઓના ઓલામાં. મારા માટે તો હમણાં કાંઈ ટાઈમ જ નથી રહેતો. બોલ શું કરું એમ થાય, એવું છે બધું. તો ચાલો હવે આપણે એને બધું બનાવી દઈએ, પછી હજી એનું બનશે તો પછી મારે પાસે રસોઈ બનાવવાની તૈયારી કરવાની, કારણ કે 12:30 વાગે એના પપ્પા આવી જાય જમવા. એને 1-12 થી 1:30 વાગ્યાનો ટાઈમ હોય. 1:30 વાગે મારે બધું એને જમીન કમ્પ્લીટ કરી દેવું પડે. એવું થાય ક્યારેક તો મોડું થઈ જાય ને, તો પછી થોડું 5-10 મિનિટ થઈ જાય મોડું, તો હું કરું, એવું છે. તો ચાલો હવે આપણે બધું કરી નાખીએ ફટાફટ. રસોઈ બનાવી નાખી, શાક રોટલી બનાવવાનું છે. ભાત તો થઈ ગયા એટલે હવે ખાલી શાક ને રોટલી જ બનશે, બીજું કાંઈ નહીં બને જમવામાં. ચાલો બધાય. તો હેલો મિત્રો, જો અમે આજ સાંજના વાગી ગયા છે 7 અને અમે જો જાય છીએ બહાર. અમે જાય છીએ અમે ક્યાં જાય છીએ તમે આથી જોઈ લેજો, અને તમને જાવું હોય તો અમને કોમેન્ટમાં કહેજો તમને આવશે. મેં પહેરી લીધી છે સાડી મસ્ત મજાની. વિરાજ આપણે અને આપણે ખાઈ છે. આપણે તો કોઈ જવાનું ન હોય, કેમ કે આપણે જવું હોય ને તો ગાડી સાયકલ લઈને જવું પડે, કેમ કે આ છે ને તાણે ગાડીમાં જગ્યા જ નથી રહેવા દેતા. મમ્મી મેં પહેરી લીધું છે આ ડ્રેસ. જો કેમ કે આપણે જવાનું નથી એટલે. ગાય આવી અંદર ખાવા માટે મોકલાઈ ગયા છે ને. ટીંગો શું કયો? તો જો અમે રાતના આવ્યા છીએ ભવાની મંદિરે, અને અહીંયા કોઈ માણસો નથી. એમ છે કોક મને દરિયો તો કાંઈ દેખાતો જ નથી, પાણી બહુ આઘું વહી ગયું છે. તો અમે નીચે જાય છીએ. જોઈએ અમે માતાજીના દર્શન કર્યા. જો દરિયો તો આયા છે પણ અવાજ ન થતો ને, દરિયો થોડોક શાંત થઈ ગયો. અમારા ઢીંગો જો ઉતરે છે નીચે ફટાફટ, ને આપણે ઉતરી છીએ થોડાક હા. ઓકે, વહેલા આવ્યા હોત તો વધારે સારું હતું, પણ વહેલું ન આવવાનું. તમે કેટલા મોડા આવ્યા છે. તારા પપ્પા વહેલા આવે તો થાય ને. તો જો અમે આવી તો જાય છે નીચે, અને કાંઈ દરિયો કાંઈ દેખાતું નથી. હું દરિયો જોવા જાય છું. એમ નહીં પણ દાદરા થોડા ઊંચા છે એટલે ઉતરવામાં થોડી તકલીફ થાય. તો હવે ચાલો નીચે જાય છે. નીચે બધું નાસ્તા પાણી બધું બંધ થઈ ગયું. નારિયેળ પાણી વાળા છે ખાલી, બાકી નાસ્તા બાસ્તા બધું બંધ થઈ નારિયેળ પાણી એટલે કાંઈ વાંધો ને, આપણે આટો મારી આવી જોઈએ અંદર. બાકી એવું દેખાડા જેવું હશે તો હું વિડીયો ઉતારીશ. રેગિસ્તાનમાં નો આવ્યો એવું લાગે છે, રેગિસ્તાન ધૂળ લાગે છે. મને નારિયેળ પાણી પીવું. ઓય ગરમ નારિયેળ પાણી પીવું. બધું એને કદો કેટલું મસ્ત પાણી હોય અહીંયા. કાંઈ નથી અત્યારે. જમ્પિંગમાં જાવ. એ જાવ તો ને
રાતનું ક્યાંય જવું નથી. મને દરિયો જોવો તો દરિયો નો જોવાનો એટલે મારું મન હાવ ઓલું થઈ ગયું. જો આ મંદિર છે અને અમે દરિયા આવ્યા. હું બહુ એટલે બહુ જ આખું પાણી વહી ગયું છે. આમ જો ને અહીંયા તો અહીંયા એટલું ઊંડું હોય ને એની જગ્યાએ કાંઈ નથી. અહીંયા અમે એમનો માટા મારી. અને જો કુત્તા મહારાજ રખડે છે. અહીં કાંઈ અંધારું છે હાવ, કાંઈ દેખાતું નથી. લાઈટ હાઉસ આવ્યું. તો બસ કાંઈ નહીં. આપણે કેવું મેં વિચાર્યું તો અહીંયા આવીશ તો કાંઈક રીલ્સ બનાવીશ ને આ કરીશ ને ઓલું કરીશ. બધામાં પડી ગયું, પાણી ફરી ગયું. બધીમાં પાણી ફરી ગયું. પાણી જરા એક ટીપુય પાણી નથી દેખાતું. બોલ રે માટલામાં. તો હાલો મિત્રો, જો અમે છે ને આજે 31 ડિસેમ્બર હતી ને અમે ગયા હતા બહાર ગયા હતા તો કાંઈ અમને મજા ન આવી. દરિયે ગયા હતા પણ બહુ મોડા ગયા હતા ને તો કાંઈ કોઈ માણાય નહોતું ને મજા નહોતી આવતી. પછી ગામમાં આટો મારીને છોકરાઓ હાટું નાસ્તો ને બધું લઈને પાછા ઘરે આવતા રહ્યા. તો બસ પછી નાસ્તો કર્યો, ખાધું પીધું. જો વાગી ગયા છે 11. નવરા થયા, 11 વાગી ગયા છે. તો બધા હોઈ ગયા છે. જો વિરાજભાઈ અહીંયા હોઈ ગયો છે. તો બસ હવે આજના વ્લોગમાં આટલું જ. અને આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો. અને અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બસ મારા તરફથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.